પૃથ્વી તણો પિંડો કર્યો, એ રજ લાવતો ક્યાંથી હશે? અને બબ્બે મશાલો બાળતો અંજવાળતો, ઈ ઊભો મશાલી ક્યાં હશે? હોલો અને હોલાની વાર્તા છે. ઘનઘોર જંગલ છે અને જંગલની અંદર સૌ પશુ પક્ષીઓ કલરવ કરે છે. એમાં બરાબર સાંજનું ટાણું થયું અને સૌ પક્ષીઓ પોતપોતાની ચણ ચણી અને વૃક્ષો ઉપર દી આથમવાના સમયે ધીરે ધીરે બેસવા લાગ્યા. એમાં એક ડાળી ઉપર હોલો અને હોલી બેઠા અને બંને મીઠી મીઠી વાતો કરે છે. અને વાતો કરતા કરતા કેટલો સમય વીતી ગયો એ ખબર નથી પડી. આખી રાત વીતી ગઈ છે અને સવારમાં સૂરજ ઉગી ગયો છે. ત્યાં સુધી બંનેની વાતો ચીતો ચાલુ જ રહી. એ વાતો કઈ હતી? બીજા કોઈની વાતો નહોતી, બીજા કોઈની ઈર્ષાઓની વાતો પણ ન હતી, પણ ઈ તો ઈશ્વરનું ભજન કરતા હતા, સત્સંગની વાતો કરતા હતા. એ સત્સંગની વાતો કરતા કરતા હોલો અને હોલી એટલા મગ્ન થઈ ગયા કે સવાર કેમ પડી, રાત કેમ વીતી ગઈ એમને ખબર જ ન પડી. પણ વાત સાચી છે, ઈ તો પક્ષીઓ હતા એટલે સત્સંગની વાતો કરતા હતા. એની જગ્યાએ જો માણસ હોત ને તો બીજાની ખટપટ કરવામાંથી નવરાઈ મળતી નથી. બીજાની ઈર્ષાઓ કરવામાંથી માણસને નવરાઈ મળે તો પ્રભુનું નામ કરે ને. પણ સવાર પડી ગયું એટલે હોલાએ કીધું કે હાલ હોલી, હવે ઉડીએ. ત્યારે હોલી એમ કહે છે કે હોલા, આપણે હવે ઉડવું હશે તોય ઉડી નહીં શકીએ. ઉપર નજર તો ફેરવ, આપણો કાળ છે. અને હોલાએ જ્યારે ઉપર નજર ફેરવી તો આકાશમાં એક બાજ છે. તે ચારે બાજુ ફરે છે અને બધા જ પક્ષીઓ કલરવ એકદમ બંધ થઈ ગયો અને બધા પોતપોતાના માળામાં સંતાઈ ગયા. અને બાજ ચારે બાજુ નજર ફેરવતો ફેરવતો ફરે છે. અને હોલી કહે છે હોલાને, ઉપર આપણો કાળ છે એટલે હવે આપણે ઉડવું હોય તોય ઉડી નહીં શકીએ. ત્યારે હોલો કહે છે, સાંભળ હોલી, જેમ ઉપર કાળ છે ને તેમ નીચે પણ કાળ છે. ત્યારે હોલી નીચે નજર કરે છે તો એક શિકારી તીર કામઠું લગાવી અને હોલા હોલીની મારવા માટે બરાબર નિશાન લગાવ્યું હતું. અને નક્કી થઈ ગયું હતું કે ઉપર પણ કાળ અને નીચે પણ કાળ છે. ત્યારે હોલી બોલી, મરવાનું છે એ આજે પાક્કું છે, પણ મૃત્યુ પહેલા ત્યાં સુધી પ્રભુનું ભજન કરીએ. આપણા છેલ્લા શ્વાસ સુધી માત્ર હોય તો એ પ્રભુનું ભજન જ. અને હોલો બોલ્યો, વાત સાચી છે. આ હોલા અને હોલી તો માત્ર બિરુદ આપ્યું છે, પણ આપણે માણસે જીવનમાં ઉતારવા જેવી વાત છે. જ્યારે આખી દુનિયા સાથ છોડી દે છે તેવા અંત સમયે માત્ર ઈશ્વરનું નામ લઈ લેશો તો 84 લાખના ફેરા ટળી જવાના છે. ત્યારે હોલો અને હોલી છેલ્લા શ્વાસમાં ઈશ્વરનું નામ લે છે, હે ઠાકર, હે ઠાકર, હે રામ, હે રામ. ત્યારે ઈશ્વર કહે છે કે જે મારું નામ લે છે, મારું ભજન કરે છે, તેની ઉપર આજ સંકટ આવ્યું હોય અને એ સંકટ ટાળું નહીં તો હું ઈશ્વર મારી ભક્તિ કરી ન કરી કહેવાય. ત્યારે ઈશ્વર સાપનું રૂપ ધારણ કરીને આવે છે અને શિકારી તીર મારે એ પહેલા તેને ડંખ મારી જાય છે અને તીરનું નિશાન ચૂકાઈ જાય છે. ત્યારે તે તીર ઉપર જે બાજ ઉડતો હતો એ બાજને તે તીર વીંધી નાખે છે. ત્યારે એક તરફ બાજ નીચે પડ્યો અને એક તરફ નાગ કરડવાથી શિકારી નીચે પડ્યો. હોલો ભગવાનને પ્રાર્થના કરે છે કે હે નાથ, તે બેના જીવ લઈને અમને બચાવ્યા છે. તારું નામ અમને અંત સમયે કામ લાગ્યું, પણ વિશ્વાસ હોવો જોઈએ. જો વિશ્વાસ હોય તો ઈશ્વરને પણ તમારા સંકટ સમયે, તમારા અંત સમયે આવવું પડે અને આવવું જ પડે.